જો તમારી ઘરે દીકરીનો જન્મ થયો છે તો સરકાર તરફથી તમારી દીકરીને 1,10,000 રૂપિયા મળશે। જે સરકાર તરફથી વાલી દીકરી યોજનાનો જે ફોર્મ ભરાય છે તેમાં તમારી દીકરીને મળશે 1,10,000 રૂપિયા। તો આ સહાય લેવા માટે તમારે ઓનલાઈન પર ફોર્મ ભરાશે અને ઓફલાઈન પર ફોર્મ ભરાશે। તો તમે એમ પૂછશો કે આ પ્રોસેસ કઈ રીતના કરે? તો તમારે ઓફલાઈન ફોર્મ ભરવો છે તો તમે તમારા ગામમાં પીચીવાળાને કહેશો તો તમને ફ્રીમાં ફોર્મ ભરી દેશે। તેના માટે તમારે કોઈ ચાર્જ દેવાનો નથી। અને જો તમારે ઓનલાઈન ફોર્મ ભરવો છે તો બાળકનો જન્મનો દાખલો, માતા પિતાનું આધાર કાર્ડ, માતાનું બેંક એકાઉન્ટની પાસબુક, આવકનો દાખલો, પણ તમારી આવક 2 લાખ સુધીની જ હોવી જોઈએ, પાસપોર્ટ સાઇઝના ફોટા, રેશન કાર્ડ, જો તમારી પાસે રેશન કાર્ડ હશે તો ચાલશે, બાકી કંઈ વાંધો નથી। અને બાળકનું આધાર કાર્ડ ફરજિયાત છે। તમારી દીકરી પહેલા ધોરણમાં ભણશે ત્યારે સરકાર તરફથી 4,000 રૂપિયા મળશે, છઠ્ઠા ધોરણમાં ભણશે ત્યારે 6,000 રૂપિયા મળશે, અને 18 વર્ષની થશે ત્યારે 1 લાખ રૂપિયા સરકાર તરફથી તમને આપવામાં આવશે। તમારા બેંકમાં જ મળી જશે આ રૂપિયા। તો તમારી દીકરીને 5 થી 6 મહિના અને 1 સાલની અંદરમાં તમે ફોર્મ ભરી શકો છો, પછી તમે આ સહાયનો લાભ નહીં લઈ શકો।